નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છે માનવ કલ્યાણ યોજના વિશે 2024 ફ્રી સિલાઈ મશીન યોજના. તો મિત્રો, સૌ પ્રથમ તો તમારું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. ઘણા સમય પછી નવો ટોપિક લઈને આપણે આવ્યા છીએ માનવ કલ્યાણ યોજના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો, કારીગરો જેમની આર્થિક સ્થિતિનો સુધારો લાવી શકીએ તેના માટે સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે. બરાબર મિત્રો, આ યોજનામાં શાકભાજી વેચનાર, દરજી કામ કરનાર, બ્યુટી પાર્લર કામ કરનાર, ગેરેજનું કામ કરનાર વગેરે 27 પ્રકારના ધંધા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જોજો. તમામ વસ્તુ આપણે આ વિસ્તારથી વાત કરવાના છે વિડીયોમાં, તો વિડીયોને અંત સુધી જોજો. હવે મિત્રો, વાત કરીએ આ યોજનાના હેતુ વિશેની. તો મિત્રો, સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે નાનો વ્યવસાય, ધંધો, રોજગાર ચાલુ કરવા માટે જે ઈચ્છુક હોય તેવી વ્યક્તિને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કીટ આપવામાં આવે છે. મતલબ કે જે વ્યક્તિ જે પ્રકારનો ધંધો કરે છે તેને અનુરૂપ એ ધંધા માટેની કીટ આપવામાં આવે છે અને તેનો ધંધો સરળતાથી ચાલુ રાખી શકે અથવા તેના ચાલુ કામને વધુને વધુ સારી રીતે આવક ઊભી કરે, એ આ યોજનાનો હેતુ છે. મિત્રો, હવે વાત કરીએ આ યોજનાની પાત્રતા અને માપદંડ વિશેની. તો સૌ પ્રથમ જોઈએ ઉંમર મર્યાદા. 16 થી 60 વર્ષ સુધીના લોકો માનવ કલ્યાણ યોજનામાં અરજી કરી શકે છે અને જે તે વ્યવસાય કે રોજગાર માટે જરૂરી ઓજાર અથવા સાધનની સહાય મેળવી શકે છે. બરાબર. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ તેવા તમામ લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી અથવા કુટુંબ પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયા સુધીની હોય તેવા લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. લાભાર્થી લોકોને મામલતદાર કચેરી અથવા તાલુકા મામલતદાર અધિકારીનો આવકનો દાખલો આપવો ફરજિયાત છે. મિત્રો, આ યોજનામાં ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની પણ વાત કરી લઈએ. તો મિત્રો, પ્રથમ તો રેશન કાર્ડ જોઈશે, રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ અથવા લાઇટ બિલ કોઈ પણ એક ચાલશે, જાતિનો દાખલો, આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો જો હોય તો, તાલીમનો પુરાવો, મોબાઈલ નંબર, સ્વઘોષણાપત્રક. સ્વઘોષણાપત્રક આપણે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય છે એ વેબસાઇટ ઉપરથી. તો મિત્રો, આ યોજનામાં અરજી કેમ કરવી? તો મિત્રો, આ યોજનામાં અરજી કરવા માટે નીચે આપેલી વેબસાઇટ ઈ-કુટરની વેબસાઇટ ઉપરથી અરજી કરવાની રહેશે. અને મિત્રો, તમે જણાવી દઈએ કે આ યોજનામાં એવું નથી કે તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો. આ યોજનાની સમય મર્યાદા હોય છે. દર વર્ષે માર્ચથી મે મહિનાના સમયગાળા દરમિયાન યોજનાના ફોર્મ ભરાય છે. બરાબર. આજની તારીખમાં કોઈ પણ ફોર્મ ભરવાનું ચાલુ નથી, પણ જ્યારે પણ ઓનલાઈન ભરવાનું ચાલુ થશે ત્યારે આપણા વોટ્સએપ ગ્રુપના માધ્યમથી અને આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જાણ કરવામાં આવશે. વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ધન્યવાદ.